વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ધોરણ પહેલી બારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત દલિત સંગઠનના પ્રદેશ મહિલા પ્રમુખ હંસાબેન જાદવ અને તેઓની ટીમ તરફથી વાલ્મીકી સમાજના ધોરણ 1 થી 12માં ભણતા 100 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગમાં હંસાબેન પ્રભુદાસ જાદવે તેઓના પ્રવચનમાં બોલતા જણાવવાનું છે કે અમારી સંસ્થા ગુજરાત દલિત સંગઠન કોઈ પણ પ્રકારનો દેખાવો કર્યા સિવાય વાલ્મીકી સમાજનું શિક્ષણનું સ્તર ઊંચા લાવવા માટે આવા અનેક ભગીરથ કાર્યો કરે છે. તેઓએ જણાવ્યું હતું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સપના સાકાર કરવા હશે તો સમાજના બાળકોને શિક્ષિત થવું જરૂરી છે. સમાજ શિક્ષિત હશે તો જ સમાજના વિકાસ થશે. બહેનશ્રી ઉમેર્યું હતું કે ગુજરાત દલિત સંગઠન ના પ્રદેશ બાહોશ લીડર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સોલંકી, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી, સંગઠન મંત્રી આર.કે. વાઘેલા, મુખ્ય સલાહકાર શ્રી નિવૃત્ત રોજગાર અધિકારી શ્રી અરવિંદભાઈ સોલંકી અને ભગવાનદાસ સોલંકી બાજવા તરફથી મને જે સહયોગ મળે છે તે માટે હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજ રોજ તારીખ 26/7/2025 ના રોજ સાવલી મુકામે આજે ગુજરાત દલિત સંગઠનના માધ્યમથી જે ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો, તે જે બાળકો 1 થી 10 ધોરણ સુધી જે ભણે છે તેમને અમે ચોપડાનું વિતરણ કરેલું છે. અને તેમાં વડોદરાથી છે અમારા પ્રમુખ છે, જે આપણે ગુજરાત દલિત સંગઠનના પ્રમુખજી મહેન્દ્રભાઈ સોલંકી સાહેબ તથા પ્રદેશના મહામંત્રી વિનોદભાઈ સોલંકી તથા ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ સોલંકી તરફથી આ કાર્યક્રમ આયોજન કરવાનું કહ્યું હતું. અને એ આજે કાર્યક્રમ અમે સાવલી તાલુકામાં અને સાવલી પ્રોપરમાં અને વાલ્મીકીવાસમાં આજે બાળકો જે ભણે છે તેમને આજે અમે ચોપડાનું વિતરણ કરેલું છે. અને તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારીએ છીએ. અને જે બાળકો આગળ ભણે અને એમની આગળ પ્રગતિ થાય તે માટે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભીમ, જય ભારત.